સુરતના 2 એન્જિનિયરોએ બોલતું ડ્રોન બનાવ્યું છે। દેશમાં પ્રથમવાર ફોન સાથે AI સંચાલિત ડ્રોન કનેક્ટ કરાયું છે। જો તે આ ડ્રોન ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અનાઉન્સમેન્ટ કરશે। સુરત શહેર હંમેશા નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। તાજેતરમાં 2 યુવા અને તેજસ્વી એન્જિનિયરો મોહિત કેનિયા અને અભિષેક ખંભાતાએ એક એવું ડ્રોન વિકસાવ્યું છે કે જે દેશમાં પ્રથમવાર સીધું મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય છે। AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત છે। આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે। ટૂંક સમયમાં ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે। આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે તેમ છે। તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય, જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે। ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત સીધો મોબાઈલ ફોનથી ઓપરેટ કરી શકાય। તો આ અંગે કો-ફાઉન્ડર મોહિત કેનિયા અને અભિષેક ખંભાતે માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।